ડીએટી વિભાગના પેન્શનરોના સ્નેહ મિલનમાં આપણે સાંભળીએ અમુદાનભાઈ ગઢવીને તેમજ હકુદાનભાઈ ગઢવીને. રિટાયર કેવું મને ગમે નહીં આમ તો, પણ નિવૃત્તિમાં જેની સારી વૃત્તિ હોય ને એને નિવૃત્તિ કહી શકાય. એવને ધરા નૈના જે ઢાળતી મલકંત મુખ છલકત એવને ધરા નૈના જે ઢાળતી અને પિતો માત જે આજ્ઞા કરે તે પ્રેમ પૂર્વક ભાવતી અને વાલમ તણો થઈ વીરડો હો ભાડું ને હમ ભાવતી કુળવાની એવી દેવ કન્યા હમણાં ફેમિલીનો કાર્યક્રમ આગળ પણ આપણે આવી રીતે જ થશે. વર્ષમાં સમયાંતરે ઇન્ડોર અને આઉટડોર વિથ ફેમિલી હરવા ફરવાના કાર્યક્રમો પણ ગોઠવણી કરવાની શક્યતા ખરી. 70 વર્ષ ઉપર પૂર્ણ કરનાર 70 પ્લસ પૂર્ણ કરનાર સદસ્યોનું મંડળ મંચ પરથી સન્માન કરવાનું પણ ચાલુ રાખશે. મીટિંગ હોય એમાં તો હજારોની સંખ્યામાં હોય. હું ઘણી વખત આવું બોલ્યો છું. કાંક્ષા એને હોય છે. હા, અને એટલા એક જણો જેલમાં હતો ને તે એક જણો 2-3 જણા જેલમાં આવ્યા. એ જેલમાં આવ્યા એટલે બીજાના પરિચય ઓળખાણ કરાવતા. એટલે એક જણાને પૂછ્યું તમારે કેમ જેલમાં આવવાનું થયું? તો કે મારી એક નાની એવી ભૂલ થઈ ગઈ ને એમાં મારે જેલમાં આવવાનું થયું. કે હા, મારી એક નાની એવી ભૂલ થઈ ગઈ એમાં જેલમાં આવવાનું થયું. એટલે ઓલાએ પૂછ્યું કે શું ભૂલ થઈ ગઈ? એ કે સરકારના ખાતામાં પૈસા નાખવાના હતા ને મારા ખાતામાં નાખ્યા. હવે આ નાની ભૂલ સરકારના ખાતામાં નાખવાના હતા એ મારા ખાતામાં નહીં. પણ નહીં એટલે કીધું છે મારે એક જ ગીત ઉપર ઓલામાં કીધું. હા, વાગમ છે. રવિ નામ સૂર્ય, સૂર્ય નામ તાપ. પેલા રવિવાર, પછી સોમવાર, ત્યાં બુધવાર રાખ્યો તો આપણે કઈ કોર્ટમાં કેસ નહોતા કરવાના. પણ રવિ નામ સૂર્ય, સૂર્ય નામ તાપ, તાપ નામ દુઃખ. જે માણસ દુઃખને સહન કરે ને એને સોમ નામની શાંતિ મળે. આવ્યો સોમવાર, અને જેના સોમ નામની શાંતિ મળે ને એના ચારે દેહે મંગળ વર્તાય. આવ્યો મંગળવાર, અને જેના ચારે દેહે મંગળ વર્તાય ને એને બુદ્ધિ પ્રાધાન્ય કહી શકાય. આવ્યો બુધવાર, અને જેનામાં બુદ્ધિ હોય ને એને ગુરુ નામનું પદ મળે. આવ્યો ગુરુવાર, અને જેની પાસે ગુરુ નામનું પદ હોય એને શુક્ર નામ શક્તિ સહાય કરે. આવ્યો શુક્રવાર, અને જેની પાસે શુક્ર નામની શક્તિ હોય એને હનુમાનજી મહારાજ સહાય કરે. આવ્યો શનિવાર. એટલા પાર પડી જાય તો ભલે નગર રવિવારે રજા છે જ પાછી આપણે. બુદ્ધિના બારણા બંધ કરીને બેઠા જ છીએ આપણે. પણ આપણે આ બધાય વાર હોય, પણ એમાં જો આપણે 2 વાર હાથી સાહેબ આપણે ઉમેરલી સાહેબ પરમાર સાહેબ તો આપણું આખું જીવન આખું અઠવાડિયું સારું જાય. આ 7 વાર 8 વાર જે છે એમાં 2 વારનો ઉમેરો કરવો પડે. એક તમારો વ્યવહાર સારો હોવો જોઈએ, બીજો તમારો પરિવાર સારો હોવો જોઈએ. વ્યવહાર ને પરિવાર સારો હોય તો તમારા દરેક તહેવારો સારા જાય. એમાં કોઈ શંકાને સ્થાન નથી, કોઈ શંકાને સ્થાન નથી. અને ત્રીજી વાત, આ અઠવાડિયાને જો નજરમાં ધ્યાનમાં બાપુ રાખવું હોય તો એક જ વાત રાખવાની કે આ આપણે બધા અહીંયા બેઠા એમાં હું આવી જાઉં છું. આ જેટલા વાર જે છે એમાંથી એક વાર આપણો પણ નક્કી છે. એમાંથી એક વાર આપણો પણ નક્કી છે. એટલે આ વારમાં આપણે સારી રીતે રહેવું પડે. પણ અતિ માણસના જીવનમાં એટલે ઈશ્વરને ગોતવા, ભક્તિ કરવી આપણે સમજાણું નહીં. ગીતાજી. અને બીજી વાત એ છે સમજાવ, આપણે ધર્મમાં બહુ માનીએ સાહેબ, ધર્મનું જ નથી માનતા. આપણી કરુણા એ મોટી છે, ધર્મમાં બધા માને, ધર્મનું કોઈ નથી માનતા. ઈ કારા કહેતા ગીતાને ધનાન જાય ધ્રુજી ગયો રેજી. વિરાટ રૂપ દેખાણું ત્યારે એમ થયું કે હા તું આ છો. 11માં સમજાવવાનું અને ન સમજાય કારણ એટલા માટે. પણ ગીતાજી વિશે શ્લોક આવડે તો સારી વાત છે, અધ્યાય આવડે તો સારી વાત છે, પણ હું એનું ટૂંકમાં કહું તમને. ગીતાજી વિશે જો કેવું હોય તો 4 શબ્દોમાં જ કહી શકાય. જે પોતાને માટે જે કાર્ય કરે છે એને દુર્યોધન કહેવાય. બીજા માટે જે કાર્ય કરે છે એને કર્ણ કહેવાય. ભગવાન માટે જે કાર્ય કરે છે એને અર્જુન કહેવાય.
અને સમગ્ર વિશ્વ માટે તત્વ માટે કાર્ય કરે એને ભગવાન કૃષ્ણ કહી શકાય, એને ભગવાન કૃષ્ણ કહી શકાય. એ ભગવાન કૃષ્ણ છે એટલે ઈ છે. એટલે લાંબી વાત ન કરતા એટલે કીધું કે ગોતવા જાવ ગોય તો જડે નહીં, કોઈને જડ્યો નથી. દરેક ધર્મવાળા હું પ્રોગ્રામમાં કીધે રાખું છું, હજી લગીમાં કોઈને કોઈનો ભગવાન જડ્યો નથી અને છતાંય હામાં બાંધે છે. અને હવે આનો મારે દાખલો દેવો હોય તો એટલો દઉં, પ્રોગ્રામમાં કહું ઘણી વાત છે. આ અમુદાન ગઢવી એક જ છે. આને કોક મામા કહે છે, આને કોક કાકા કહે છે, આને કોક ભાઈ કહે છે, આને કોક કલાકાર કહે છે, આને કોક સાહિત્યકાર કહે છે, આને કોક ભત્રીજો કહે છે. આ એકનું એક જ બેન છે. એમ ઈશ્વર માત્ર ને માત્ર એક જ છે, બીજો કોઈ છે જ નહીં સાહેબ. એને ઈશ્વરના તત્વમાં છે. એટલે કીધું કે ગોતવા જાવ ગોય તો જડે નહીં, ઈ ગહન ગોવિંદો રે પણ હરિભક્તો ને હાથ ભોગોઈ, પ્રેમ પર ખંદો રે હરિભક્તો ને હાથ. નરસિંહ મહેતા ક્યાંય નહોતા ગયા, આયા નાયા આવવું પડ્યું, 52 વખત આવવું પડ્યું. હરિભક્તો ને હાથ ભોગોઈ, પ્રેમ પર ખંદો રે. પછી કેવા દેવ ને દેવો, એવા દેવ ને દેવો કે ધૂપ શું દેવો, એવા દેવ ને દેવો કે ધૂપ શું દેવો, એને દિલ દઈ દેવું રે. આ મોજ મારેવું, મોજ મારેવું. બહુ બોલો ભજન, ભજન એ માપે થાય છે. અનુ કે હું રોજની 1000 માળા કરે, રોજની 1000 માળા, પછી માળા 1000 કાયમ ને આખા દિન થાય ને પછી આંગળીને ઘુમરે ચડાવી, આખી આંગળીને ઘુમરે ચડાવી. આ ઘુમરે ધર્મને નો ચડાવાય, ભગવાનને નો ચડાવાય. પણ છેલ્લી વાત કહીને મારા શબ્દને વિરામ. મારે અતિ ભલો નો બોલનો, અતિ ન ભલો ચૂપ, અતિ ન ભલો બરસનો, અતિ ન ભલો ધૂપ. એની એક વાત આપને કહી દઉં. એક મહાત્મા પણ એનો નિયમ એવો કે 40-50 હજાર માણા હોય તો પોતાનું 3 કલાક નિયમ પોતે પ્રવચન કરે. એનો એક જગ્યાએ પ્રવચન રાખવામાં આવ્યું, 30-40 હજાર માણસ સ્ટેજ માથે નહોતા, પણ 3 કલાક લગી શાસ્ત્રો પુરાણો વિશે પોતે પ્રવચન કરે. પણ સ્ટેજ માથે જ્યાં આવ્યા તા એટલું એને જે કાયમનો જે નિયમ હતો, 30-40 હજાર માણસો ઓડિયન્સ નહોતું. એ ઓડિયન્સ નહોતું એટલે એને તરત જાહેરાત કરી કે આજનો પ્રોગ્રામ મારો કેન્સલ કરું. કેમ કે હું 30-40 હજાર માણસ હોય તો હું મારું પ્રવચન કરું, શાસ્ત્રો પુરાણોનું બધાને એકારે લાભ મળે. હું વિદ્વાન છું, હું મોટો વક્તા છું એવું મારું અભિમાન નથી, પણ હું એક યારે 3 કલાક બોલું તો બધાને લાભ મળે, એટલે મેં મારો આ નિયમ રાખ્યો છે. આમ કઈ પ્રોગ્રામ કેન્સલ કર્યો. 5-10 હજાર માણસ હતા એટલે એમાં એને પ્રોગ્રામ ન કર્યો. 30-40 હજારમાં પ્રવચન કરે એને બદલે 5-10 હજાર હતા એટલે હેઠા ઉતરીને નીચે હાલતા ગયા. એ નીચે ઉતરીને હાલતા થયા એટલે ઓડિયન્સમાં એક માણસ બેઠો હતો, એ ઉભો થઈને એને પગે લાગ્યો મહાત્મા પુરુષને, મહાપુરુષને પગે લાગીને કીધું કે આપ પ્રવચન નહીં કરો કે નહીં, કે કારણ કે મારો નિયમ છે 30-40 હજાર માણા હોય તો શાસ્ત્રો પુરાણો કોઈને પ્રશ્ન પૂછવા હોય તો એના હું જવાબ આપી દઉં અને 3 કલાક લગી પ્રવચન કરું, પણ 5-10 હજાર માણામાં હું પ્રવચન નથી કરતો. એટલે ઓલા માણસે કીધું કે આપ પ્રવચન કરો ન કરો એ આપના નિયમની વાત છે, પણ મારે તમને મારી વાત કેવી છે કે શું કે હું ગામનો ખેડૂત માણસ છું, ઓછીના પૈસા લઈ ટિકિટ ભાડું ખર્ચી અને તમને સાંભળવા આવ્યો છું, પણ મારા નસીબમાં નહીં તો તમને નહીં સાંભળી શકું. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી અને જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી. હું તમને નહીં સાંભળી શકું, પણ મારી વાત તમે સાંભળતા જાઓ. કે શું કે હું ગામનો ખેડૂત માણસ છું, અમારે મકર સંક્રાંતિ દિવસે, અમારે કિયરને દિવસે ગાયું 200 ગાયુંને ગોંદરે લીલું નાખવા જવું હોય એટલે મેં ટ્રેક્ટરમાં 200 ગાયુંનું ભરી અને ગાયુંને ગોંદરે નાખવા જઈ અને ન્યા ગાયુંને ગોંદરે 200 ગાયું ન હોય 10-15 ગાયું હોય નાખવું કે ન નાખવું? 10-15 ગાયું હોય તો એને નાખવું કે ન નાખવું? સમજદાર કોઈ ઈશારા કાફી. માણસ સમજી ગયા મહાપુરુષ એટલે તરત જ સ્ટેજ માથે વહી ગયા. સ્ટેજ માથે જઈને જે 30-40 હજાર માણસમાં જે 3 કલાક લગી પ્રવચન કરે એને બદલે એનો નિયમ ભંગ કરી અને 10-15 હજાર 5-10 હજાર માણામાં એને 3 કલાક પ્રવચન કર્યું. શાસ્ત્રોના પુરાણો 3 કલાક પ્રવચન કરીને હેઠા ઉતર્યા એટલે પાછા
આમ હાયલા જતા પાછો ઓલા ખેડૂતે જઈને કીધું, પગે લાગીને કીધું કે બાપજી મારે તમને હજી એક વાત કેવી છે. કે શું વાત કરવી? કે વાત એ કેવી છે કે અમે ગાયુંને ગોંદરે 200 ગાયુંનું લીલું નાખવા ગયા હોય ટ્રેક્ટર ભરી, અને ત્યાં 200 ગાયું ન હોય, 10-15 ગાયું હોય ને તો એને એના પૂરતું નખાય, બધુંય ન નખાય, બગાડ થાય, બગાડ થાય, બગાડ થાય, બગાડ. એમ વાણીનો બગાડ ન થવો જોઈએ. આપણે બગાડ વાણીનો બહુ થશે. એટલે આ જગત છે. સીતાને ઘોર જંગલમાં અમે માં ગિરનારી ગઢ છે એ મારા જૂના તે ગઢમાં ગિરનારી ગઢ છે એ દત્તદાતા ને માં અંબાનો મઢ છે. દામોદર ત્યાં મહેતાજી નાવા જાય અને એવી જગ્યાએ આ ગાયત્રી મંદિર અને ગાયત્રી મંદિરના સાનિધ્યમાં પણ એકવાર નિવૃત્તિ થઈ ગયા પછી આપણે બધા સમાન છીએ. કે ભારત વર્ષને દેશની આઝાદી સમય નહીં લોકો ભાઈ અમુદાનભાઈ અવશ્યાભાઈ અને ભાઈઓ અને બહેનો, હું જ્યારે અમરેલીથી અહીંયા આવ્યો ત્યારે સૌથી પહેલાં મને ભરસક મળ્યા હતા અને એણે મને ઉભાભાઈના મકાનમાં ભાડે માટે મને વ્યવસ્થા કરી આપી. લીલાભાઈ પણ ત્યારે એને રહેતા હતા. ત્યાર પછી મેં એક વર્ષ મેં એલઆઈડીમાં કામ કર્યા અને કલેક્ટર ઓફિસમાં મને જે ફ્લોટ આવ્યું છે 83નું, ત્યાં કોઈ કલેક્ટર ઓફિસમાં ગયો. ત્યાર પછી પાછો આવ્યો એલઆઈડીમાં આવ્યો. ત્યાર પછી છેલ્લે પછી હું મોરબી એન્જિનિયરિંગ કોલેજમાં એકાઉન્ટ ઓફિસર હતો. ત્યાર પછી ગ્રામ વિકાસ એસએસજી જુનાગઢમાં હતો, કલેક્ટર ઓફિસમાં હતો એકાઉન્ટ ઓફિસર. અને છેલ્લે ટ્રેઝરીમાં થયો, રિટાયર્ડ થયો. ત્યાર પછી આ બધા ભાઈઓ બધા લગભગ મારી પાસે નોકરી લિમિટ આપી દીધી છે. પણ એક વસ્તુ મને અહીં આવીને જાણવા મળી, એક મહેતાભાઈ પાસેથી અને એક અમુદાનભાઈ પાસેથી, કે અત્યાર સુધી હું મને મારી જાતને બાળક જ સમજતો હતો, પણ આજે હું મહાનુભાવ થઈ ગયો છું. અને બીજું મુરબ્બી અમુદાનભાઈ પાસેથી એ જાણવા મળ્યું કે આજે ઘેરે જઈને પહેલા તો વેલણ સંતાવી. આપ સૌનો આભાર. થેન્ક યુ. કેમ થશે? આપણે કાર્યક્રમમાં આગળ વધીએ. હવે આપણા મિત્રોમાંથી કોઈને બે શબ્દો કહેવા હોય, પોતાને રજૂઆત કરવી હોય, રાજાભાઈ જેવા આવ્યા અહીંયા. મારે રજૂઆત એક જ છે કે આમાં સૌથી વધારે મહેનત ઉમરભાઈ કરી તો એવું બહુ આપણા આજના કાર્યક્રમની સૌથી વધારે મહેનત કરનાર ઠુમરભાઈનું સ્વાગત રાજાભાઈ કરે છે. આપણે ડીએટી પરિવાર અને અમને બધા આપણે બધા સાથે ભેગા થયા અને એટલા બધા જે આપણે જૂના અને બહુ બધાની સાથે જે આત્મીયતાથી વર્તન આપણે કર્યું છે, આપણે જ્યાં છીએ તો બહુ આનંદ, ખૂબ પુષ્કળ આનંદ થયો. અને બધા અધિકારીશ્રીઓ અને બધા આપણા જ છે અને એટલા બધા આવી રીતે જ્યારે મળવાનો પ્રસંગ બને ત્યારે કેટલો આનંદ થાય, આજે આપણને આપણી અનુભૂતિ થાય આપણને. અને મને હું તો આપણે તો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવી શકીએ, તો બધાથી પણ મને મોટો બનાવ્યો, વડીલ ગણ્યા અને મને જો બહુમાન આપ્યું એનાથી ધન્યવાદ. અને મને હું ગદગદ થાઉં છું. નમસ્કાર. આપણા મંડળમાં હવે સક્રિય કાર્યકરો છે જે એને ખરેખર બોલવાની થોડીક પ્રેક્ટિસ તમારે શરૂ કરવી પડે તો વધારે મજા આવે. બધા આપણા ખાસ નવા યુવાનો, અમે તો બધા તમારા સાથે જ છીએ, પણ સિલુભાઈ છે, વાડરભાઈ છે, બેલીમભાઈ છે, અંસારીભાઈ છે, બધા સ્ટોર કરવા માટેનું ગવર્મેન્ટે ઓર્ડર કરેલા છે. પણ ત્રણેય રાજકોટ વાસીનો પણ આભાર માનીએ છીએ. ખાસ કરીને નિમોદભાઈનો આભાર એટલા માટે વધારે માનીએ કે આ વખતની પ્રથમ સાલના દાતા નિમોદભાઈ છે. કાલે મેં ફોન કર્યો, 10 હતી, કીધું 2 હજી વધારે લેતા આવજો. રાજાભાઈ ને એમની વ્યાસ પર નીકળે તો કદાચ ગોઠાડવા થાય, તો એવું થઈ પણ થયું. એટલે અમને કામ લાગી ગઈ અને આ સાલના દાતા તરીકે શ્રી નિમોદભાઈનો પણ ખૂબ ખૂબ આભાર.
શ્રી વસ્યા એ તો આપણા જ છે અને દર વખતે આપણે એને આવી રીતે આગળ વધારતા છું. આવતી વખતે સાલ પણ ઉઠાડશું અવશ્ય ભાઈ. બાકી છે આ વખતે કે દર વખતે કમૂરતામાં આપણો કાર્યક્રમ કમૂરતામાં રાખવાનો, એટલે કોઈ કલાકાર મિત્રો પણ ક્યાંય જઈ ન શકે. રક્ષાબેનનું સ્વાગત કર્યું. તો કરતા કરતા એકબીજાને હળતા મળતા એ કામ પણ કરશું, એટલે એને પણ ભીડ ન થાય ને આપણે પણ વાતો કરવાની આનંદ લઈ શકીએ. આપણે કઈ કોર્ટમાં કેસ નહોતા કરવાના, પણ રવિ નામ સૂર્ય નામ તાપ નામ દુઃખ. જે માણસ દુઃખને સહન કરે ને એને સોમ નામની શાંતિ મળે. આવ્યો સોમવાર, અને જેના સોમ નામની શાંતિ મળે ને, પણ એમાં જો આપણે 2 વાર હાથી સાહેબ, આપણે ઉમેરલી સાહેબ, પરમાર સાહેબ, તો આપણું આખું જીવન, આખું અઠવાડિયું સારું જાય. 2000ની સાલમાં 2 મહિના અમેરિકામાં 24 પ્રોગ્રામો મેં કર્યા છે. એનો મને આનંદ છે. એ મને આ જુનાગઢે આપ્યું છે. ત્યાર પછી હું ગુજરાત સંગીત નાટક અકાદમીનો ડાયરેક્ટર રહ્યો. મોદી સાહેબની સદભાવના જેટલી છે એટલી એટેક મેં કરેલી. પેલી સદભાવના સોમનાથમાં જે થયેલ હતી. ત્યાર પછી હું અત્યારે જુનાગઢના મોદી સાહેબનું જે અભિયાન છે, સ્વચ્છતા અભિયાન, એનો હું એમ્બેસેડર છું અત્યારે. એટલે આ બધા બહારની આવે ના નિરાય તો ઉપર હાલો હું લઈ લઉં.